નમસ્કાર દર્શક મિત્રો, હું છું ઉપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર શહેરના રિક્ષા ચાલકોએ પોતાના વિવિધ પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. ધનિયાળા ચોકડીથી કલેક્ટર કચેરી સુધી મોટી સંખ્યામાં રિક્ષા ચાલકો રેલી સ્વરૂપે પહોંચ્યા હતા અને પોતાની માંગણીઓ રજૂ કરી હતી. રિક્ષા ચાલકોના જણાવ્યા મુજબ શહેરમાં લાયસન્સ વિના રિક્ષાઓને મંજૂરી મળતા રિક્ષાઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે રોજગારી પર પણ અસર પડી રહી છે. આ ઉપરાંત રિક્ષા સ્ટેન્ડ પર ગેરકાયદેસર દબાણો, પાર્કિંગની સમસ્યા તેમજ મોંઘવારીના સમયમાં ભાડા દરોમાં વધારો ન થવાના મુદ્દે પણ ચાલકોએ અસંતોષ વ્યક્ત કર્યો હતો. આવેદનપત્રમાં આરટીઓ દ્વારા રિક્ષા પાસિંગ માટે લાયસન્સ ફરજિયાત બનાવવાની, શહેરના વિવિધ રિક્ષા સ્ટેન્ડ પરથી ગેરકાયદેસર દબાણો દૂર કરવાની તેમજ રિક્ષા ભાડામાં યોગ્ય વધારો કરવાની માંગ કરવામાં આવી હતી. રિક્ષા ચાલકોના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે લાંબા સમયથી વિવિધ પ્રશ્નો અંગે રજૂઆતો કરવામાં આવી રહી છે, છતાં યોગ્ય નિરાકરણ આવતું નથી, જેના કારણે રિક્ષા ચાલકોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ચાલકોએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓને વહેલી તકે યોગ્ય ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. રિક્ષા ચાલકોની રેલી દરમિયાન મોટી સંખ્યામાં ચાલકો ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના પ્રશ્નોના ઝડપી નિરાકરણની માંગ ઉઠાવી હતી. વર્ષોથી રિક્ષા ચાલકોના પડતર પ્રશ્નો છે, ક્યારે કોઈ પ્રશ્નનું નિરાકરણ સરકાર લાવતી નથી, પણ અમારા જે અમુક મુદ્દા હતા એ અહીંયા કલેક્ટર સાહેબ સુધી ખૂબ સીમિત હતા કે એ એનું ધારે તો સોલ્યુશન લાવી શકે છે. પાલનપુરની ટ્રાફિક વ્યવસ્થાને લગતા રિક્ષા સ્ટેન્ડો જે આપેલા છે કલેક્ટર સાહેબે, તેની ઉપર જે દબાણ થયું છે નગરપાલિકા અને પોલીસ દ્વારા દૂર કરવામાં આવે. એમએનએસની કલમ જે 285 જે 188ની જગ્યાએ એ 285ની કલમની અંદર રિક્ષા ચાલકોને અડચણની અંદર પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવે છે રિક્ષા ડ્રાઈવરને, અને જેની અંદર આઈપીસી એક્ટ મુજબ નામદાર કોર્ટ પણ એમાં 200 રૂપિયા દંડ લેતી હોય છે, જ્યારે પોલીસવાળા જ્યારે એમને ડરાઈ ધમકાઈને 1000-1500 રૂપિયા લઈ અને પછી જામીન લઈને છોડતા હોય છે. પાલનપુર શહેરમાં સિટી બસો ચાલુ કરવામાં આવી છે, અમે ખૂબ ખુશ છીએ, પણ જે સિટી બસો પાલનપુરની ભૌગોલિક પરિસ્થિતિ વિરુદ્ધ કરવામાં આવી છે, જેના કોઈ સ્ટેન્ડ નથી, જેનો કોઈ હદ વિસ્તાર નક્કી નથી, મન ફાવે ત્યાં ફરે છે, મન ફાવે ત્યાં ઊભી રહે છે અને ટ્રાફિક વધારે છે. એના સિવાય નવી રિક્ષાઓ જે આપવામાં આવે છે એ લાયસન્સ વગર આરટીઓ કચેરીએ પાસ કરી દેવામાં આવે છે. એને સદંત બંધ કરવી જોઈએ, કારણ કે જ્યારે એક્સિડન્ટ થાય છે ત્યારે રિક્ષા ડ્રાઈવરને ક્લેમ પણ લાયસન્સ ના હોય તો નથી મળતું, અથવા તો તેને પોલીસ અથવા આરટીઓ મેમો આપે તો લાયસન્સ વગર એનો દંડ લેવામાં આવે છે. તો જો લાયસન્સ વગર રિક્ષાઓ પાસ કરવામાં આવતી હોય તો બંધ કરવામાં આવે, અને મોંઘવારી લઈને રિક્ષા ચાલકો પોતાનું જે નાની સિટીઓ છે ત્યાં ભાડા વધારવાના છે. એસોસિએશન થ્રુ રેડ કમિટી દ્વારા હમણાં મેગા સિટીમાં ભાવ વધારો થઈ ગયો છે. અમે પણ રિક્ષા ચાલકો સાથે બેઠક કરીને જ્યાં 10 રૂપિયા છે ત્યાં 15 કરશું, 20 છે ત્યાં 25 રૂપિયા કરશું, અને રિક્ષા ચાલકો અને એના પરિવારના ભરણ પોષણ માટે અમે આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરી.